શ્રી ચામુંડા માતાજી ચોટીલાનો ઇતિહાસ। ચોટીલા એ રાજકોટ નજીક આવેલું એક ધાર્મિક સ્થળ છે। ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો આ પ્રદેશ પાંચાળ તરીકે ઓળખાતો હતો। અહીં માતા ચામુંડાનું મંદિર છે। માતા ચામુંડા એ શક્તિના 64 અવતારો પૈકીનો એક અવતાર છે, જ્યારે અન્ય અવતારમાં બહુચર માતા, કાલી માતા, અંબાજી માતા વગેરેનો સમાવેશ થાય છે। ચામુંડા માતાજી ઘણા હિન્દુઓના કુળદેવી છે। માતા ચામુંડાના પ્રતાપે આજે ચોટીલા સતત પ્રવાસન પ્રવૃત્તિઓને લીધે વિકાસ સાધીને એક નગર બની ચૂક્યું છે। ચોટીલાનો સુરેન્દ્રનગર જિલ્લામાં સમાવેશ થાય છે। જગપ્રસિદ્ધ ચામુંડા માતાજીનું મંદિર ચોટીલા પર્વતના શિખરે આવેલું છે। ભારતમાં મોટા ભાગના માતાજીના મંદિર પર્વતોના શિખરે જોવા મળતા હોય છે। ચોટીલા પર્વત ચડીને માતાજીના દર્શન કરવા માટે આશરે 635 જેટલા પગથિયા ચડવા પડે છે। રાજકોટ અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે નંબર 8 પર વચ્ચે આવે છે ચોટીલા। અમદાવાદથી ચોટીલાનું અંતર આશરે 190 કિલોમીટર અને રાજકોટથી આશરે 50 કિલોમીટર જેટલું થાય છે। સમુદ્ર સપાટીથી તુલનાને ચોટીલા માત્ર સુરેન્દ્રનગર જિલ્લાની જ નહીં પણ ગુજરાતની સૌથી ઊંચી ભૂમિ છે। ચોટીલા પર્વતની ઊંચાઈ આશરે 1173 ફીટ જેટલી છે। શ્રી ચામુંડા માતાજીનો ડુંગર હજારો વર્ષ જૂનો હોવાનો ઉલ્લેખ થાનપુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે। દેવી ભાગવત અનુસાર હજારો વર્ષ પહેલા અહીં ચંડ અને મૂંડ નામના 2 રાક્ષસોનો બહુ જ ત્રાસ હતો। ત્યારે ઋષિ મુનિઓએ યજ્ઞ કરી આદ્યા શકિતમાની પ્રાર્થના કરી ત્યારે આદ્યા શકિતમાના હવન કુંડમાંથી તેજ સ્વરૂપે મહાશકિત પ્રગટ થયા અને તેજ મહાશકિતે ચંડ અને મૂંડ નામના 2 રાક્ષસોનો સંહાર કરેલ। ત્યારથી તેજ મહાશકિતનું નામ ચંડી ચામુંડા તરીકે ઓળખાયેલ અને ચંડી ચામુંડા માતાજીએ અનેક પરચાઓ પૂરેલ છે તેવી લોકવાયકાથી આજે પણ સાક્ષાત તેના ભક્તજનો તપ અને ભક્તિથી માં ચંડી ચામુંડા। લોકવાયકા પ્રમાણ ડુંગર પર ભૃગુ ઋષિના પણ આશ્રમ હતા। ચામુંડા માતાજીને રણચંડી, યુદ્ધની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે। માતા ચામુંડા દુર્ગાનું સ્વરૂપ છે અને તે શક્તિની દેવી છે। તેમની છબીમાં તેમની જોડિયા પ્રતિકૃતિ દેખાય છે કેમ કે તેમને ચંડી ચામુંડા પણ કહેવામાં આવે છે। ચામુંડા માતાજીની છબીમાં તેમની ઓળખ મોટી આંખો તથા લાલ અથવા લીલા રંગના વસ્ત્રો તથા ગળામાં ફૂલોના હાર વડે થઈ શકે છે। તેમનું વાહન સિંહ છે। ચોટીલા ડુંગર ઉપર વર્ષો પહેલા મંદિરની જગ્યાએ નાનો ઓરડો હતો। તે સમયે ડુંગર ચડવા પગથિયા પણ ન હતા તો પણ લોકો માતાજીના દર્શન કરવા આવતા હતા। આશરે 155 વર્ષ વિક્રમ સંવત 1910 1916 પહેલા મહંત શ્રી ગોસાઈ ગુલાબગીરી હરિગીરી બાપુ ડુંગર ઉપર ચામુંડા માતાજીની પૂજા કરતા અને મંદિરના વિકાસના કાર્યો કરતા હાલ તેમના વારસદારો વંશ પરંપરાગત રીતે ચામુંડા માતાજીની સેવા પૂજા કરે છે અને મંદિરે આવતા યાત્રાળુઓને સગવડતા મળી રહે તેવા કાર્યો કરે છે। શ્રી ચામુંડા માતાજી ગોહિલવાડના ગોહિલ દરબારો, જૂનાગઢ તરફના સોલંકી, ડોડિયા, પરમાર વગેરે કુળના રાજપૂતોના ચોટીલા વિસ્તારના ખાચર ખુમાણ વગેરે કાઠી દરબારો, પરજીયા સોની, દરજી, પંચાલ, ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ, કચ્છના રબારી તથા આહિર સમાજ, દેવ સોમનાથ વેરાવળ તરફના ખારવા સમાજ, મોરબી તરફના સતવારા સમાજ તથા અન્ય ઘણા બધા સમાજના કુળદેવી તરીકે પૂજાય છે। ચામુંડા માતાજીના ડુંગર ચડવા માટે હાલ 535 પગથિયા છે, જેમાં ચડવા તથા ઉતારવા માટેની અલગ અલગ વ્યવસ્થા છે। દર 100 પગથિયા ચડતા પીવાના પાણીની વ્યવસ્થા છે, જેમાં કુલિંગ સિસ્ટમથી સતત ઠંડુ પાણી મળી રહે છે। તદુપરાંત પગથિયા ઉપર છેક સુધી રોડ, છાંયડો,
હોવાથી ઉનાળામાં તેમજ વરસાદ દરમિયાન પણ યાત્રિકોને કોઈ તકલીફ પડતી નથી અને સાથે સાથે પગથિયા ઉપર પંખાઓ પણ લગાવેલા છે. વર્ષની 3 મુખ્ય નવરાત્રિ ચૈત્ર તથા આસો માસમાં માતાજીના ડુંગર પર અને સમગ્ર તળેટી તથા હાઈવે પર જાણે કે ધાર્મિક મિની કુંભમેળો ભરાયો હોય તેવા રૂડા ધાર્મિસભર દ્રશ્યો જોવા મળે છે. ખાસ કરીને આસો માસની નવરાત્રિથી છેક દિવાળી સુધી મોટી ઉંમરના વયોવૃદ્ધો પણ હૃદયમાં માતા પ્રત્યેની અપાર શ્રદ્ધા સાથે સડસડાટ ડુંગર ચડી જાય છે. જ્યારે અસંખ્ય માઈ ભક્તો આળોટતા કે દંડવત પ્રમાણ કરતા ડુંગરના 635 પગથિયા સડસડાટ ચડી જાય તે દ્રશ્ય જોઈને ભલા નાસ્તિક માનવીનું મસ્તિષ્ક પણ ઝૂકી જાય છે. ડુંગર તળેટીમાં પગથિયા પાસે ચામુંડા ડુંગર ટ્રસ્ટના ભોજનાલયમાં દરરોજ બપોરે માઈ ભક્તોને ચોટીલા ચામુંડા માતાજીના સ્થાને વિશેષ પરંપરા છે. અહીં સાંજની આરતી બાદ ડુંગર ઉપરથી ભાવિકો પૂજારી સહિત તમામ લોકો નીચે આવી જાય છે. રાત્રિના ઉપર કોઈ રોકાઈ શકતું નથી. એકમાત્ર નવરાત્રિ દરમિયાન જ પૂજારી સહિત 5 વ્યક્તિને ડુંગર ઉપર રાત્રિ રહેવાની મંજૂરી માતાજીએ આપી છે. ડુંગર પર મુખ્ય મંદિરમાં માતાજીના 2 સ્વરૂપ છે. આ 2 સ્વરૂપમાં ચંડી અને ચામુંડા બિરાજમાન છે, જેમણે ચંડ અને મુંડ નામના રાક્ષસોનો વધ કરેલો. અન્ય માહિતી ચોટીલા પ્રસિદ્ધ ગુજરાતી કવિ ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થળ પણ છે. મંદિરનો વ્યવસ્થિતપણે વિકાસ કરી શકાય તે હેતુથી 1964માં શ્રી ચામુંડા માતાજી ડુંગર પબ્લિક ટ્રસ્ટ રજીસ્ટર કરાવવામાં આવ્યું, જેમાં હાલ કુલ 17 ટ્રસ્ટી છે. મહંત શ્રી ગુલાબગીરી બાપુના વંશને છેલ્લા 140 વર્ષથી ચામુંડા માતાજીની પૂજા અર્ચના કરે છે. ચામુંડા માતાની ડુંગર તળેટીમાં તથા હાઈવે પર દુકાનોમાં ધાર્મિક કેસેટો, પ્રસાદ, ચૂંદડી, માતાજીના છત્ર, માનતા માટેના પારણા, સ્ત્રી શણગાર, રમકડા સહિત સેંકડો વસ્તુઓ વેચાય છે. ચોટીલા ડુંગરની તળેટીમાં ધર્મશાળામાં રોજ દર્શનાર્થીઓની સંખ્યા વધતી જ જાય છે. વાર્તા ગમી હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જો નવા હોય તો કોમેન્ટ પર જય માતાજી લખવાનું ના ભૂલતા.